મહાદેવ છે। માં શિવજીને અંદર બોલાવી વારંવાર વંદન કરે છે। મહારાજ, મારા બાળકનું ભવિષ્ય કહો। શિવજીને બાલકૃષ્ણના દર્શનમાં આનંદ થયો છે। તેઓ વિચારે છે કે લાલો મારી ગોદમાં આવે તો સારું। શિવજી યશોદાને કહે છે કે તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે તમારી પાસે હોય તો તેના હાથની રેખા બરાબર દેખાય નહીં, તેથી લાલાને મારી ગોદમાં આપો। યશોદાજી લાલાને શિવજીની ગોદમાં આપે છે। ત્યાં તો શિવજીને સમાધિ લાગી છે। આ દેહમાં વાતો હોય નહીં, ભેદમાં વાતો હોય। જ્યાં હરિહર એક થાય ત્યાં બોલે કોણ? પછી ધીમે સાદે શિવજી કહેવા લાગે છે કે મૈયા, તારો લાલો મોટો થઈને રાજા બનશે અને સોનાની નગરી વસાવશે। આ બાળકની કીર્તિ જગતમાં અખંડ રહેશે, બધાને સુખી કરશે। આ લાલાનું તું સારી રીતે લાલન પાલન કરજે। આમ કહી શિવજી ઊભા થઈ નાચવા લાગ્યા। નંદ બાવાને ખબર પડી કે મારે આંગણે કોઈ સાધુ મહારાજ આવ્યા છે, એટલે ઝડપથી ઘેર આવ્યા છે। સાધુને જોતા જ દંડવત પ્રણામ કરે છે। યશોદા નંદજી વસ્ત્રો આભૂષણો મંગાવી શિવજીને આપે છે। શિવજી કહે છે કે માં, આ જગતમાં જે કંઈ છે તે બધું મારું જ છે। મેં જ લોકોને આપ્યું છે। મારું નામ વિશ્વનાથ છે। મારે કંઈ જોતું નથી। યશોદાજીએ કહ્યું કે આગળ આગ્રહ કર્યો ત્યારે શિવજીએ કહ્યું કે જ્યારે હું આવું ત્યારે આ બાળકને થોડી ક્ષણ મારી ગોદમાં આપજો, બીજું મારે કંઈ જોઈતું નથી। આમ કહી શિવજી કૈલાશ બાજુ ઉપડી ગયા છે। શ્રાવણ વદ દ્વાદશી ને દિવસે ઉપરની જોગી લીલા થઈ અને ત્રયોદશીના દિવસે નંદ બાવા મથુરામાં કંસને કર આપવા ગયા। કંસ મોટો રાજા છે, એટલે દર વર્ષે નંદજી કંસને કર આપે છે। કર આપવાનો સમય થયો એટલે નંદ બાવા બ્રજવાસીઓને કહે છે કે હવે મારે મથુરા જવું છે, તમે લાલાને સાચવજો। પ્રત્યક્ષ દ્વારમાં બે બ્રજવાસીઓનો પહેરો રાખ્યો છે કે અંદર કોઈ જાય નહીં। જે જગતને સાચવે છે તેને કોણ સાચવે, પણ જગતને એક આદર્શ બતાવ્યો છે। ભગવાનને ઘરમાં પધારવા બહુ કઠણ નથી, પણ હૃદયમાં પધરાવા પછી સાચવા બહુ કઠણ છે। હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી તેને સાચવજો, કેમ કે ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી સંસારના કોઈ પણ લૌકિક સુખનો સંકલ્પ કરે તો પરમાત્મા વિરાજે નહીં। આથી પરમાત્માને ઘરમાં પધરાવ્યા પછી બહુ સાવધાન રહેજો કે તમારા મનમાં સંસારના કોઈ પણ સુખનો સંકલ્પ ના આવે। મન કોઈ પણ લૌકિક સુખ ભોગવવાનો વિચાર કરે ત્યારે પાપ શરૂ થાય છે, ત્યારે શક્તિનો વિનાશ થાય છે। પરમાત્મા અંતર ધ્યાન થાય છે। ભગવદ ઈચ્છાથી કંઈક સુખ મળે તો ભગવાનને સાથે રાખીને ભોગવો તો વાંધો નહીં, પરંતુ આ જીવ જ્યારે ઈશ્વરથી વિમુખ થઈને સુખ ભોગવે છે ત્યારે મન બગડે છે। નંદ બાવા કંસના દરબારમાં ગયા છે, વાર્ષિક કર આપે છે, પછી સુવર્ણ થાળમાં 5 હીરા ભેટ આપે છે। એક હીરો લાખ રૂપિયાનો છે। નંદ બાવાના ઘરમાં લક્ષ્મીજી પધાર્યા છે। લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ બ્રજ વહાલું લાગે છે। બ્રજ ભૂમિ એ પ્રેમ ભૂમિ છે। લક્ષ્મીજી નંદ બાવાને ઘેર વિરાજેલા છે, તેથી નંદ બાવાએ કંસ રાજાને આવી કિંમતી ભેટ આપી છે। કંસને આશ્ચર્ય થાય છે, આટલી મોટી ભેટ કેમ આપો છો?
નંદ બાવા કહે કે તમારા આશીર્વાદથી વૃદ્ધ અવસ્થામાં મારે ત્યાં બાળક આવ્યો છે. કંસ ભેટથી બહુ રાજી થયો છે. તે જાણતો નથી કે નંદ બાવાનો કનૈયો મારો કાળ છે, પણ એની ભેટની સામે આશીર્વાદ તો આપવા જ પડે. એટલે નંદ બાવાને કંસ રાજાએ કહ્યું કે બાબા, મને બહુ આનંદ થયો છે. આ અવસ્થામાં તમારે ઘેર બાળક આવ્યો. હું તમારા લાલાને આશીર્વાદ આપું છું કે તમારો બાળક સુખી થાય અને તેનો શત્રુ નાશ પામે. બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો, ઋષિઓ, મહાત્માઓએ જે જે કાર કર્યો તેમાં સુનવાઈ. હવે લાલાને કંસ રાજાએ શત્રુએ પણ આશીર્વાદ આપ્યા છે કે નંદ બાવા ત્યાંથી સીધા વસુદેવને મળવા જાય છે. નંદ બાવાને જોઈ વસુદેવને ઘણો આનંદ થાય છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી નંદ વસુદેવજીનું પહેલું મિલન છે. નંદ બાવાએ વસુદેવજીને કુશળ સમાચાર પૂછ્યા છે. બંને એકબીજાને સ્નેહપૂર્વક ભેટી પડે છે. તમને કોઈ મિત્ર મળે ત્યારે તમારા સુખ દુઃખની કદી વાત ના કરો, પણ તમારા મિત્રને સુખ દુઃખની વાત પૂછી તેને દિલાસો આપો. દુઃખીને દિલાસો આપવો એ મહાન પુણ્ય છે. તમે કોઈને મદદ ના કરી શકો તો કઈ વાંધો નહીં, પણ તેને તમારી પાસે બેસાડી આશ્વાસન 2 શબ્દો કહો તો તેનું દુઃખ થોડું હળવું થશે. નંદ બાવાએ એવું કહ્યું નથી કે મારે ઘેર દીકરો આવ્યો, છતાં લોકોએ ઉત્સવ કર્યો અને એમને ભેટો આપી. નંદજી તો વસુદેવજીના દુઃખની જ વાતો પૂછે છે. વસુદેવને કહે છે કે આ કંસ તમને બહુ ત્રાસ આપે છે. મેં સાંભળ્યું છે કે આ વખતે તમારે ઘેર કન્યાનો જન્મ થયો અને કંસ તેને પણ મારવા ગયો, પણ તે ઉડી ગઈ. ભગવાન બધું જુએ છે, જરૂર તેના પાપની સજા કરશે. વસુદેવજીને હાથ જોડ્યા અને કહ્યું કે બાબા, હું કોઈને દોષ આપતો નથી. મેં પાપ કર્યું છે, તેથી કંસ મારા છોકરાઓને મારે છે. મારા કર્મનો દોષ છે, એમાં કંસ રાજાનો કોઈ દોષ નથી. પણ બાબા, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં લાલાનો જન્મ થયો છે, તે મારો જ છે. નંદ બાબા ભોળા છે, તે હસીને કહે છે કે હા હા, મારા ઘરમાં બાલકૃષ્ણ છે એ તમારો જ છે. વસુદેવ મનમાં વિચારે છે કે બાલકૃષ્ણ મારો જ છે, હું જ એને રાત્રે ત્યાં મૂકી આવ્યો છું. પણ નંદ બાબા ગુડાર્થ ભરેલી વાત સમજતા નથી. વાત વાતમાં વાસુદેવજી કહે છે કે બાબા, આ દિવસો તમારા માટે સારા નથી, માટે જલ્દી ગોકુળમાં જાઓ. ત્યાં ઉત્પાત થાય તેમ લાગે છે. તમે બહાર ફરો તે ઠીક નથી. નંદ એટલે જીવ ગોકુળ છોડીને જાય ત્યારે રાક્ષસ આવે. કામ, લોભ, મોહ, મદ આ બધા રાક્ષસો છે. નંદ બાબા બાલકૃષ્ણને છોડીને કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે અને ઉત્પાત થાય છે. યોગ માયાએ જ્યારે કંસને આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ તો જન્મી ચૂક્યો છે, ત્યારે કંસ ગભરાયો હતો. કંસે બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે મારો કાળ ક્યાં છે તે બતાવો. બ્રાહ્મણોએ કહ્યું કે તમારો કાળ ગોકુળ વંદરાવનમાં છે અને તે બાળક છે. કંસે તરત જન્મેલા બાળકને મારી નાખવા માટે રાક્ષસી પૂતનાને ગોકુળ તરફ મોકલી છે. શ્રાવણ કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે પોતાના પૂતના પ્રાતઃ કાળે ગોકુળમાં પ્રવેશી છે. પૂતનાનો અર્થ પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં, એટલે કે જે પવિત્ર નથી તે પૂતના છે. પવિત્ર શું નથી? અજ્ઞાન માટે પૂતના એટલે અજ્ઞાન, અવિદ્યા છે.
પવિત્ર શું છે? જ્ઞાન. ગીતાજીમાં કહ્યું છે કે જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ જ્ઞાન નથી. જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, ભોગ ભોગવવાનું જ્ઞાન નહીં, પરંતુ આત્મા સ્વરૂપનું જ્ઞાન એ ખરું જ્ઞાન છે, એ ખરું તત્વ જ્ઞાન છે. જ્ઞાન એ પવિત્ર અને તેનું ઉલટું અજ્ઞાન એ અપવિત્ર. અજ્ઞાનમાંથી વાસના જાગે છે. પૂતના વાસનાનું સ્વરૂપ છે. પૂતના ચતુર્દશીના દિવસે આવે છે. પૂતના ચતુર્દશીના દિવસે કેમ આવી? તેરસે કેમ ના આવી? કારણ કે કહીએ શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, 13 વર્ષનો નહીં અને 14 વર્ષનો જ કેમ આપ્યો? રાવણ કામનું પ્રતીક છે, જે 14 જગ્યાએ રહેલો છે. આ વિદ્યા વાસના 14 ઠેકાણે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આમ 14 જગ્યાએ પૂતના રહે છે. રામજીએ 14 ઠેકાણે રહેલા રાવણ કામને મારવા 14 વર્ષ તપશ્ચર્યા કરી, તો જ રાવણને મારી શક્યા. કેટલાક મહાપુરુષોના મતે પૂતના વાસના છે, જે 3 વર્ષ સુધી એટલે 3 અવસ્થામાં જીવને ત્રાસ આપે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં વાસના ત્રાસ આપે છે, જીવને રડાવે છે. સુષુપ્તિમાં તે ત્રાસ આપતી નથી, પણ તે મરતી નથી. આ 3 અવસ્થાને ઓળંગીને તુર્ય અવસ્થામાં જાય, બ્રહ્મ સંબંધ બરાબર કરે, તેને પૂતના ત્રાસ આપે નહીં. આથી પૂતના 3 વર્ષની ઉંમરના બાળકોને મારે છે. તે બતાવે છે કે સત્વ, રજ અને તમ આ 3 ગુણોમાં જે ફસાયેલા છે તેને પૂતના મારે છે. સંસાર સુખમાં ફસાયેલા છે એ સર્વ બાળકો જ છે, તેને પૂતના અજ્ઞાન મારે છે. પણ સંસારનો મોહ છોડીને જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે, જે ગુણાતીત બનેલા છે, તે ગુણાતીતને તે મારી શકતી નથી. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો ચરવા ગઈ હતી અને નંદજી મથુરામાં ગયા હતા. એ બતાવે છે કે તમારી ગાયો એટલે કે ઇન્દ્રિયો વિષયો તરફ જશે તો પૂતના વાસના આવશે. ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પૂતના અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં. નંદ જીવાત્મા પરમાત્મા શ્રી કૃષ્ણથી વિમુખ બને અને કંસને મળવા જાય, એટલે કે કામને કલહને મળવા જાય, અને ગાયો રૂપી ઇન્દ્રિયો વનમાં જાય, એટલે કે વિષયો તરફ દોડે, ત્યારે પૂતના રૂપી આ વિદ્યાને આવવાની તક મળે છે. પૂતના અજ્ઞાન અવિદ્યાનો શણગાર સજીને આવેલ છે. અજ્ઞાન આ વિદ્યા સંગણા દોષોને લાવે છે. આ વિદ્યામાંથી પંચદોષ છે: દેહ ધ્યાસ, ઇન્દ્રિય ધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ ધ્યાસ અને સ્વરૂપની સ્મૃતિની ઉત્પન્ન થાય છે. પૂતના રાક્ષસી છે, પણ મને ઠરીને આવી છે. બહારથી શણગાર કરીને આવી છે. બ્યુટી પાર્લરમાં જઈને ડેન્ટિંગ પેન્ટિંગ કરાવીને ગયા છે પૂરેપૂરું, એટલે કોઈ ઓળખી ના કે. પૂતના શણગાર સજવાથી રળિયામણી લાગે છે. તેનો તન સુંદર છે, પણ મન મેલું છે. મુખમાં મીઠાશ છે, પણ મનમાં કડવાશ છે. સ્વાર્થ ખાતર બહારથી પ્રેમનો ઢોંગ કરે છે, પણ મનમાં વેર ઝેર ભરેલું છે. જે મનુષ્ય સામે વખાણ કરે અને પાછળથી નિંદા કરે તેને પૂતના જેવો કહેવાય છે. મનુષ્ય બહારથી જેટલો ઉજળો દેખાય છે તેટલો જ અંદરથી હોતો નથી. કોઈ પણ માણસ બહારથી ભલે સુંદર દેખાય, પણ તેના ચરિત્રની ખાતરી ના થાય ત્યાં સુધી એના હાથનું પાણી પીવું નહીં.
પૂતનાના વસ્ત્રો, શણગાર અને દેખાવથી બધાને મોહ થયો છે. એટલે વિવેક વહી જાય છે, જ્ઞાન ટકતું નથી. નંદ બાબાએ બધા બ્રજવાસીઓને કહ્યું હતું કે લાલાને સાચવજો. બધા બ્રજવાસીઓ એક એક દ્વારે પહેરો ભરે છે. પારકી સ્ત્રી અંદર જાય છે, પણ સૌંદર્યનો એવો મોહ થયો કે કોઈ એને રોકતું નથી, કોઈ એને પૂછતું નથી તું કોણ છે, અંદર કેમ જાય છે. બધા ભાન ભૂલ્યા છે. યશોદાજી અને ગોપીઓ પણ ભૂલાવામાં પડ્યા છે. પૂતના ઘરમાં દાખલ થઈ અને યશોદાજીને કહે છે કે હું મથુરામાં રહું છું. મારા પતિદેવ બહુ મોટા બ્રાહ્મણ છે, બહુ જ્ઞાની છે. મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં વૃદ્ધ અવસ્થામાં દીકરો આવ્યો છે. લાલાને હું આશીર્વાદ આપવા આવી છું. તમારા બાળકને હું રમાડીશ અને રવડાવીશ, જેથી તે જલ્દી હષ્ટપુષ્ટ થઈ જશે. યશોદાજી બહુ ભોળા છે. જે માણસ બહુ ભોળો છે તેને જગતમાં કોઈ ઠેકાણે છળ કપટ દેખાતો નથી. અને જે એક નંબરનો ગઠિયો છે તેને બધા જ ગઠિયા દેખાય છે. તેને કોઈ સાધુ સંત દેખાતા નથી. યશોદાના મનમાં જરાય છળકપટ નથી. કોઈ છળકપટ કરે છે તેવું માં જાણતા જ નથી. યશોદામાં તો પૂતનાને અંદરના ભાગે લઈ જાય છે. પૂતનાને જોઈ પારણામાં ઝૂલતા બાલકૃષ્ણ આંખો બંધ કરી દે છે, કેમ કે તેઓ જાણે છે કે પૂતનાનું મન મેલું છે, તેથી તેનો મોઢો જોવા માંગતા નથી. લોકો મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે ઘણા ભાગે કપડા જ બદલીને જાય છે, કાળજો બદલીને કોઈ જતા નથી. ભગવાન કોઈના કપડા જોતા જ નથી. કપડા માયા હોય છે. પૂતનાને જોઈને બાલકૃષ્ણ આંખો બંધ કરી દે છે. તેને માટે અનેક વિદ્વાનો અને મહાત્માઓએ વિવિધ કારણો દર્શાવ્યા છે. એક મહાત્મા કહે છે કે પૂતના સ્ત્રી છે, સ્ત્રી અબળા છે, તે અવાધ્ય છે. પૂતનાને જોઈ શ્રી કૃષ્ણ વિચારે છે કે પૂતનાને માર્યા વગર છૂટકો નથી. સ્ત્રીને મારતા સંકોચ અનુભવે છે, એટલે તે પોતાની આંખો બંધ કરી દે છે. સામે કોઈ વીર પુરુષ આવેલ હોત તો તેની સામે વીરતા બતાવત. બીજા મહાત્મા કહે છે કે આ કારણ યોગ્ય નથી. પૂતના સ્ત્રી છે, પણ તે રાક્ષસી છે. તેના અનેક બાળકોને મારી નાખ્યા છે. તેને મારવામાં કોઈ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી. દ્રષ્ટિ એ આંખ બંધ રાખવાનું બીજું કારણ છે કે શ્રી કૃષ્ણની આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય છે. ભગવાન જેને એકવાર પ્રેમથી જુએ છે તેને સંસાર તુચ્છ લાગે છે. તેની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આજે પુત્રા મને બાળક સમજીને ઝેર આપવા આવી છે, મારવા આવી છે. જો હું તેને આંખ આપું તો તેને જ્ઞાન થશે. જો તેને જ્ઞાન થશે તો તે જે લીલા કરવા આવી છે તે થશે નહીં. ઉપરાંત હું પૂતનાની સામે જોઈશ તો એને જ્ઞાન થશે કે હું ભગવાન છું. તેથી તે મને વધારે ધવડાવશે નહીં. ભગવાન જેની સામે જુએ તેને જ્ઞાન મળે છે. આથી લાલાને આંખો બંધ કરી છે. ત્રીજા મહાત્મા કહે છે કે આ કારણ મને સાચું લાગતું નથી. પુત્રની સામે જુએ એટલે તેને જ્ઞાન થાય તે સાચું નથી. દુર્યોધનને ક્યાં જ્ઞાન થયું હતું? મારી દ્રષ્ટિએ આંખ બંધ કરવાનું કારણ જુદું જ છે. પૂતના ઝેર લઈને આવી છે ત્યારે લાલાએ વિચાર કર્યો કે આને વૈકુંઠમાં લઈ જવું કે ગોકુળમાં લઈ જવું, તેને કઈ ગતિ આપવી તે વિચારવા લાલાએ આંખો બંધ કરી છે. ચોથા મહાત્મા કહે છે કે મારી દ્રષ્ટિએ
કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી. પૂતનાએ આ જન્મમાં કે પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યા છે તે જોવા લાલાએ આંખ બંધ કરી છે. આમ ભગવાનને આંખો બંધ કરી તેનું પ્રારબ્ધ જોયું છે. પાંચમા મહાત્મા કહે છે કે મારી દ્રષ્ટિએ લાલાએ આંખો બંધ કરી છે તેનું કારણ જુદું જ છે. કનૈયો વિચારે છે કે મેં તો માનેલું કે હું ગોકુળમાં જઈશ તો લોકો મને માખણ મિશ્રી ખૂબ ખવડાવશે, ઉલટું આ તો મને ઝેર આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખ બંધ કરી છે. છઠ્ઠા મહાત્મા કહે છે કે પરમાત્માને તો કઈ બીક લાગતી હશે. લાલો વિચારે છે કે ઝેર પીવાની આદત તો શિવજીની છે, મને ઝેર ભાવતું નથી. તેથી લાલાએ આંખો બંધ કરી શિવજીને પ્રાર્થના કરી કે તમે ઝેર પીવા આવો અને પછી હું દૂધ પીશ. આમ લાલો આંખો બંધ કરી શિવજીનું ધ્યાન કરવા લાગ્યા છે. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરી તેનું ધ્યાન કરવું પડે. સાતમા મહાત્મા જણાવે છે કે આ કારણ મને યોગ્ય લાગતું નથી. શું કૃષ્ણ ઝેર પચાવી ના શકે? એ તો કાળના પણ કાળ છે. આંખો બંધ કરવાનું કારણ બીજું છે. મને લાગે છે કે રામકૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે. મહાયોગીઓ બ્રહ્મલોકમાં જાય છે, તેઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. શ્રી કૃષ્ણ પૂતનાને મોક્ષ આપવાના છે. સૂર્યચંદ્રને આ ઠીક લાગ્યું નહીં. મારા શ્રી કૃષ્ણને આ પૂતના ઝેર આપવા આવી છે. તેઓ ઈચ્છા નથી કે શ્રી કૃષ્ણ પૂતનાને સદગતિ આપે. આઠમા મહાત્મા કહે છે કે ના, આ કારણ બરાબર નથી. પૂતના વાસના છે. વાસના આંખમાંથી અંદર આવે છે. તે અંદર આવ્યા પછી જ્ઞાનને ધક્કો મારે છે. એટલે જગતને પ્રભુએ બોધ આપ્યો છે, મનને પવિત્ર રાખવું હોય તો આંખને પવિત્ર રાખજો. આંખ બગડે તો જ મન બગડે. આંખમાંથી જ પૂતના વાસના અંદર આવે છે. એને અંદર આવવા દેશો જ નહીં. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવીને પૂતનાની ગોદમાં આપે છે. પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે છે. તે લાલાને રમાડે છે. યશોદામાં લાલાને પૂતનાને સોંપી ઘરના કામકાજ કરવા લાગે છે. યશોદામાં જે અંદર જાય કે પૂતના લાલાના મુખમાં સ્તન આપે છે, કનૈયાને ભવરાવે છે. લાલાએ વિચાર્યું આ મને પ્રેમથી આપે છે, પ્રેમથી જે કોઈ આપે તેનો હું સ્વીકાર કરું છું. લાલો ધીરે ધીરે બે હાથે સ્તન પકડી સ્તનપાન કરતા કરતા તેના પ્રાણને ચૂસવા લાગે છે. પૂતના બૂમ બરાડા પાડવા લાગી, બહુ થયું, મને છોડી દે, મને છોડી દે. હવે જેને ભગવાન પકડે ને છોડે છે કોઈ દાડે? આ લાઈટ નો વાયર જાય છે, આપણે પકડી રાખા તો એ આપણે છોડે? જ્યારે માંથી બધી ખેંચી લે, મોથી રામ રમી જાય તારી રીત છોડે પછી. એની પહેલે છોડે નહીં. એટલે ભગવાન નું કામ આવું જ છે, લાઈટ જેવું. તમે એકદમ પકડી લો બરોબર ના, તો પછી તમને છોડે નહીં. લાલો મનમાં બોલે છે કે તારે છૂટવું હતું તો મારી પાસે આવી જ શા માટે? જો તારે છૂટવું હતું તો મારા પાસે કેમ આવી? તે મને પકડ્યો, મેં તને નહીં પકડી. કે હું જેને એકવાર પકડું છું તેને કોઈ દિવસ છોડતો નથી. લાલાએ તો તેના પ્રાણ ચૂસવાનું કાર્ય ચાલુ રાખ્યું. પૂતના ઝેર લગાવીને આવી છે. આ જીવનો સ્વભાવ છે. તે અજ્ઞાનનું આવરણ કરી વિષયાનંદ ભોગવે છે. વાસના આવે એટલે સ્વરૂપની સ્મૃતિ થાય છે. પૂતના આજે હું તને છોડીશ નહીં, તારો ઉદ્ધાર કરીશ. ભગવાનના મારમાં પણ પ્યાર છે. પૂતના છોડ છોડ આમ બે ત્રણ વાર બોલી
તેના કહેવાનો હેતુ એ છે કે પાપ અને પુણ્ય બે માંથી મને મુક્ત કરો, રાગ દેશ અને અહમતા મમતામાંથી મને મુક્ત કરો, મને તમારા ધામમાં ગોલોકમાં લઈ જાઓ. કનૈયો જ્યારે પૂતનાના પ્રાણ ચૂસવા લાગે છે ત્યારે તે આકુલ વ્યાકુલ થઈ પોતાનું નકલી સ્વરૂપ જાળવી શકી નહીં અને રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. મોટા ધક્કા સાથે તે લાલાને લઈને ઊંચે ઉડવા લાગે છે. આ જોઈને યશોદામાં દોડ્યા છે, મારા લાલાને પકડીને લઈ જાય છે. બ્રજવાસીઓ ગભરાયા છે. ઉપર આકાશમાં પૂતના ઉડે છે અને નીચે ધરતી ઉપર યશોદામાં અને બ્રજવાસીઓ દોડે છે. બાલકૃષ્ણ પૂતનાના વક્ષ સ્થળમાં છે. યશોદામાં થોડુંક દોડ્યા કે રસ્તામાં મૂર્છા ખાઈને પડ્યા છે. ગોવાળ ગોપીઓ બધા આકાશમાં શ્રી કૃષ્ણ ઉપર નજર રાખીને દોડે છે. કદાચ કોઈને શંકા કે ઉપર નજર રાખીને જે ધરતી ઉપર દોડે તે ખાડામાં તો નહીં પડે, અથડાઈ નહીં પડે, આ શંકા બરાબર છે. પરંતુ બધા ઉપર શ્રી કૃષ્ણને જુએ છે. કોઈ પૂતનાને જોતું નથી. તે કૃષ્ણને તે પૂતનાને જુએ તેનું પતન થાય. જેની નજર શ્રી કૃષ્ણમાં સ્થિર છે તેનો પતન થાય છે. શ્રી કૃષ્ણ પૂતનાના પ્રાણ ચૂસી લઈ બગીચાના ઝાડ ઉપર પૂતનાના મોટા ધડાકા સાથે ધરતી ઉપર પડી છે. તેણે કેટલાક વૃક્ષોનો કચર ઘાણ કાઢી નાખ્યું છે. વિશાળકાય રાક્ષસી પૂતનાની ગોદમાં લાલો બેઠો છે. એક ગોપી ત્યાં દોડી જઈ લાલાને ઉઠાવી લે છે. કેવી ભયંકર રાક્ષસી હતી! આ તો નારાયણની કૃપા કે દીકરો બચી ગયો. ગોકુળના વ્રજવાસીઓ એવું માનતા નથી કે શ્રી કૃષ્ણ પૂતનાને મારે છે. એ તો એમ માને છે કે કનૈયો તો અમારો બાળક છે. કનૈયો દેવ નથી, પરમાત્મા નથી, અમારો દીકરો છે. અમે બધા નારાયણની સેવા કરીએ છીએ. તેથી નારાયણની કૃપાથી બાળક બચી ગયો અને રાક્ષસી એના પાપથી મરી ગઈ. વૃંદાવનમાં માધુર્ય છે, દ્વારકા લીલામાં ઐશ્વર્ય છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે. ગોકુળમાં બાળક છે. પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે કનૈયો બાળક થઈને આવ્યા છે. ગોપીઓ લાલાને લઈ આવે છે. રસ્તામાં યશોદામાં મૂર્છામાં પડ્યા છે. એક ગોપીએ માના કાનમાં કહ્યું કે માં, કનૈયો બચી ગયો, રાક્ષસી મરી ગઈ, છતાં માં જાગૃત થતા નથી. પછી બાલકૃષ્ણને યશોદાજીની ગોદમાં આપે છે. લાલાનો સ્પર્શ થતા જ યશોદામાએ આંખો ઉઘાડી લાલાને જોઈ માં આનંદિત થઈ ગઈ. યશોદામાં ગોપીઓને ઉપકાર માને છે. તેઓને વંદન કરી કહે છે કે તમે મારી ગોદ ભરી છે, હું તમારો ઉપકાર નહીં બોલું. ગોપીઓ યશોદામાને ઠપકો આપે છે, મૈયા તમે આ રાક્ષસીને લાલો ગોદમાં આપ્યો જ કેમ? અનેક બાધાઓ પછી તમારે ત્યાં દીકરો આવ્યો છે, તેને તમને કદર નથી. યશોદામાં ગોપીઓને ઠપકો માથે ચડાવે છે અને કહે છે કે મારી ભૂલ થઈ કે તે રાક્ષસીને મેં લાલો આપ્યો. તે સમય મારી બુદ્ધિ બગડી ગયેલી હતી. મારે બાળક પહેલો આજ આવ્યો એટલે તેનું લાલન પાલન કેવી રીતે કરવું તે હું જાણતી નથી. ગોપીઓ કહે છે કે માં, હવે કોઈ અજાણી સ્ત્રીને લાલો ગોદમાં આપશો નહીં. આજે તો નારાયણની કૃપાથી લાલો બચી ગયો. માં, આ રાક્ષસીનો સ્પર્શ થયો એટલે લાલાને નજર લાગી હશે. હવે લાલાની નજર ઉતારો. યશોદામાં બહુ ભોળા છે.
તેમને હજુ નજર ઉતારતા આવડતું નથી. તેથી એક ગોપી લાલાને લઈને ગૌશાળામાં ગઈ. નંદ બાવાના ઘરમાં અનેક ગાયો છે. તેમાંની એક ગંગી ગાય લાલાને ખૂબ વહાલી છે. તે ગંગી ગાયનું દૂધ પીએ છે. ગંગી ગાયને પણ લાલો ખૂબ વહાલો છે. તે લાલાના દર્શન કર્યા વગર પાણી પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. જ્યારે યશોદામાં લાલાને લઈને ગૌશાળામાં જાય, ગંગી ગાય તેમના દર્શન કરે પછી ઘાસ ખાય છે. લાલો પણ ઉઠીને પ્રથમ ગાયોના દર્શન કરે. યશોદામાં એવું માને છે કે 55 વર્ષની ઉંમરે મને દીકરો ગાયોના આશીર્વાદથી જ મળ્યો છે, નહીં તો આ ઉંમરે દીકરો ક્યાંથી થાય. ગાયોનો પણ એવો નિયમ છે કે લાલાના દર્શન કર્યા વગર પાણી પીવું નહીં. જ્યારે આજકાલ લોકોને મંગળાના દર્શનનો નિયમ હોય છે, પણ ઘરમાં ચા પાણી નાસ્તો પતાવ્યા પછી ડોલતા ડોલતા દર્શને જાય છે. પેટની પૂજા પહેલી કે પરમાત્માના દર્શન પહેલા પેટમાં કંઈક નાખ્યા પછી રજોગુણ આવે છે. પેટ એકદમ ખાલી હોય તો સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ત્યારે જ મન ભક્તિમાં પીગળે છે. ગોપી નજર ઉતારવા માટે લાલાને ગંગી ગાય પાસે લઈ જાય છે. ગોપીએ ગંગી ગાયનું પૂંછડું હાથમાં લઈ લાલાના આખા શરીર ઉપર 3 વાર ફેરવ્યું છે. ગોપીઓ કહે છે કે લાલાને કોઈને નજર લાગી ના હોય, કોઈ ગ્રહની બાધા થઈ હોય, કઈ અલાબલા વળગ્યું હોય તો તે બધું નીકળીને આ ગંગી ગાયના પૂંછડામાં જતું રહે. ગોપી નજર ઉતારવા માટે લાલાને ગંગી ગાય પાસે લઈ જાય છે. આમ લાલાને નજર ઉતારી ને યશોદાજીને કહે કે માં, તેને રાક્ષસીનો સ્પર્શ થયો એટલે તેને નવરાવો. લાલાને ગાયનું છાણ ચોળ્યું અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. શરીરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર જેવું કોઈ ઔષધ નથી. ગાયના છાણમાં અનેક જંતુઓને બાળવાની શક્તિ છે. જીવન સાદું બનાવો. ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી બને છે. ગૌમૂત્રને પીવાથી શરીર તો શુદ્ધ થાય પણ સાથે મન પણ શુદ્ધ થાય છે. જો ગાયના મૂત્રને 108 વખત ગળીને પી જાઓ તો મનના મેલ, મનના પાપ દૂર થઈ જાય છે. જો તમારે ગૌમૂત્ર પીવાનો પ્રયોગ અપનાવવો હોય તો તે પીતા પહેલા તમારો સ્વભાવ, મન કેવું છે તેની નોંધ રાખજો. 6 મહિના સુધી ગૌમૂત્રનું પાન કરજો. પછી તમારા સ્વભાવમાં ઘણું પરિવર્તન આવેલું જણાશે. આમ ગૌમૂત્રમાં દિવ્ય શક્તિ રહેલી છે. જ્યાં સુધી મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી તે જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતા નથી. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે અને ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમી ખેંચી લઈ ચામડીને મુલાયમ બનાવે છે. આજકાલ મનુષ્ય નું જીવન એવું થઈ ગયું છે કે સંપત્તિ અને સમય મોટા ભાગે ફેશન અને વ્યસન પાછળ જાય છે. વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ વધતો નથી. સૌપ્રથમ લાલાને ગૌમૂત્રથી નવરાવે છે, પછી ગરમ જળથી નવડાવવામાં આવે છે. લાલો તો આનંદથી નાતો હતો. પછી યશોદામાં લાલાને ગોદમાં લઈને બેઠા છે. ગોપીઓ તેમને ઘેરીને બેઠી છે. તેમાંની એક ગોપી કહે કે મૈયા, લાલાની આંખો કેટલી સુંદર છે. તો વળી બીજી તેના વાળના વખાણ કરે છે. તો ત્રીજી કહે, અલી લાલાના
ચરણ કમળ તો જો કેટલા સુંદર છે, આમ લાલાના એક એક અંગમાં ગોપીઓ પોતાની આંખ સ્થિર કરે છે. આ બધી ગોપીઓ ઋષિ રૂપા છે. મોટા મોટા ઋષિઓ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે, છતાં તેમની બુદ્ધિમાંથી કામ નીકળતો નથી. કામ બુદ્ધિમાં ઘર કરીને બેઠો છે. આ ઋષિઓ અને પરમાત્માને મળીશું, અમને બ્રહ્મ સ્પર્શ થશે, અમારી બુદ્ધિમાં કરી ગયેલો કામ નીકળશે. આ રીતે સર્વ પ્રકારનું અભિમાન છોડીને તેઓ ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા છે. ગોપીઓ કઈ સાધારણ થી થવાતું નથી. ગોપી થતા પહેલા અનેક જન્મમાં ઋષિઓ થવું પડે છે અને તેથી તેમને મંત્રોનું જ્ઞાન પરિપૂર્ણ હોય છે. તેઓ સ્તુતિ કરવા લાગે છે. આજ ભગવાન તમારા મંગલમય ચરણોનું રક્ષણ કરો. યજ્ઞ પુરુષ તમારી સાથળોનું રક્ષણ, અચ્યુત ભગવાન તમારી કેળની, હયગ્રીવ ભગવાન તમારા પેટની, કેશવ ભગવાન તમારા હૃદયની, ઈશ ભગવાન તમારા વક્ષ સ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભગવાન ભુજાની, વામન ભગવાન મુખારવિંદની અને ઈશ્વર તમારા મસ્તકની રક્ષા કરે. મારો લાલો રમવા જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો. મારો લાલો સૂતેલો હોય ત્યારે માધવ ભગવાન તેની રક્ષા કરજો. મારો લાલો ચાલતો હોય ત્યારે વૈકુંઠમાં ભગવાન તેનું રક્ષણ કરજો. મારો લાલો બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તેનું રક્ષણ કરો. હે માધવરાય, હું તમારા ચરણોમાં વારંવાર વંદન કરું છું. મારા લાલાને સાચવજો. આ ગોપી જાણતી નથી કે જે માધવરાયને એ મનાવે છે તે માધવરાય જ યશોદાજીની ગોદમાં વિરાજેલા છે. તે જે કનૈયો છે. પછી ગોપી લાલાના આખા શરીર ઉપર હાથ ફેરવે છે. આદિ નારાયણ પરમાત્માના નામનું કીર્તન કરતી સખીઓ પરમાત્માને મનાવે છે. મારા લાલાનું સદા સર્વદા રક્ષણ કરો. પછી ગોપીઓ યશોદામાને વિનવે છે. મૈયા બાળકના પેટમાં બીક હોય તો તે ધાવે નહીં, માટે તમે લાલાને ધવરાવો. યશોદા મૈયા લાલાને હૃદયનું પ્રેમ રસ અર્પણ કરે છે. માનું હૃદય પ્રેમમાં પીગળે ત્યારે તે પ્રેમ જ દૂધ થઈને બહાર આવે છે. જે દૂધને ગરમ કરવું પડતું નથી, તેમાં ખાંડ નાખવી પડતી નથી, તે દૂધ બાળકને કદી નડતું નથી. લાલાની સ્તનપાન કરતા આંખો મળી ગઈ છે. ગોપીઓને આનંદ થાય છે. યશોદા મૈયા લાલાને પારણામાં પધરાવી પ્રેમથી ઝુલાવે કે કનૈયા કે જશોદા પર અમે તને હલ 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 મહા કેસે પણો કેશું રે આટલું ગોકુળ મેલે હનજી તારી મે કાનુડો કેશ तो गोकुल के
ઠોઠણિયામાં તો કાનું ગેલું રે ભલે મળ્યા મેં તને ભલે પ્રેમ ભક્તિમાં કાનજી તમે કાનુડું કહેશું આટલો ગોકુળ મેલી દેતા નહીં માનતો રે ભગવાન નંદ બાવા ચતુર્દશાડે મથુરાથી તેમ કે રાક્ષસી આવી હતી તેથી રહ્યા છે પરને હેમ ખેમ જોઈ અગ્નિ સંસ્કાર કરવામાં ત્યારે ચિતા અગર ચંદન જેવી સુગંધ આવે છે સદગતિ આપી યોગ્યો અપનાથી પરમાત્મા હૃદયમાં વિરાજમાન કરતા તન્મય તેઓ આત્માને સ્પર્શ કરે યોગીઓને મુક્તિ મળે જ્યારે પુત્ર પરમાત્મા તેણે દર્શન કર્યા છે તેમાં શું આશ્ચર્ય શ્રી કૃષ્ણ દયાળુ છે આપનાર મુક્તિ આપે છે તો લાલાને મિશ્રી આરોગાવ્યો શું વાસના છે મિલનમાં વિઘ્ન દોષ વાળી પૂતનાને માન છઠ્ઠા કામ ક્રોધ લોભ અને મત્સર બધા દોષો પૂતના ઐશ્વર્ય શ્રી વૈરાગ્ય એ ભગવાન સદગુણને દરેક મનુષ્યનો નાશ પામે છે ભગવાનનું નામ ચિન્મય છે નામમાં કોણ પરવે વાસનાનો નાશ ચિન્મય છે જે સતત હરિ સ્મરણ કરે વિનાશ કરી શકે છે ને શ્રી કૃષ્ણ લીધો પરમાત્મા કરો ભગવાન કનૈયાની બાલ લીલા નથી પૂતના સુધી કહી છે એ શ્રી બાળ લીલા જ છે પૂર્વક શ્રવણ મનન કર કૃષ્ણ પ્રતિ આ ચરિત્ર બુદ્ધિ અને પાસે હોય તો બાળ લીલાઓમાં કે અને યશોદા કૃષ્ણથી જ્યારે ઉપર સંકટ આવે છે બુદ્ધિ જીવ રાક્ષસો આવે છે વ્યવહારનું યશોદા રૂપી કૃષ્ણથી દૂર ના જાય લીલા એ જેના મનનો વિરોધ થયો છે તેને આનંદ મળે છે મનમાં કોઈ પણ વાસના હોય નિરોધ થતો નથી ત્યાં સુધી તેમ મનમાં કોઈ તો મન આશા રાજાને સાવધાન કૃષ્ણ લીલા એ અનુગ્રહ છે આ માટે જ લીલા કરે છે મુક્તિનો આનંદ આપવા લીલા છે એવી શક્તિ છે પહેલા જ મુક્તિ છે ભાગ નથી મરે પછી આજે ઘણા વર્ષો લીલા શ્રવણ જ્યારે ગોપીઓએ એક એક લીલાના દર્શને કેટલો આનંદ થયો નામ હરિ કે એટલે ઈશ એટલે ઇન્દ્રિયોના સ્વામી છે આ ઇન્દ્રિયને વહી જતી અટકાવીને યોગ ભક્તિ માટે કરો દિવ્ય શક્તિ છે આ શરીરને જાતે જ દુખી તમારી આંખમાં આ શક્તિનો સદુપયોગ એ પરંતુ તો એવું સમના સ્વામી વિશે સત્ય નથી મેં ભગવાન શ્રી કૃષ્ણ રસ સ્પર્શ ગંધ વગેરે ત્યારે જ સુઈ જાય છે આવે છે જો ઇન્દ્ર ના વડે ત્યારે વિશે તમારી સાથે પરણાવો ત્યાં બેઠા બેઠા દર્શન કરો એ દૂર ના જાય કરો ગોપીઓના ખૂબ જ ગોપીઓ યોગીઓની નાક પકડતી પ્રાણાયામ પ્રત્યાહાર તેમનું મન તો છે સંગણી ઇન્દ્રિયો છે પરમાત્માએ લીલા કરી છે કે રોજ મંગળાના દર્શન તો તે કારણ કોઈ પણ જોતા પહેલા કરીને આંખ મથર ઉતારે છે દર્શન કરવા જાય છે પૂછે છે વસ્ત્ર કેવા શણગાર કેવો હતો ખંજવાળવા ઠાકોરજીના દર્શન એ
છે ને કહે છે, શું કહે છે કે કનૈયા કે જશોદા તને કનૈયો કહે છે, પણ અમે તને કાયમી કાનુડો જ કહેવાના છે. હલ હલ કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું રે. આટલું કે તારી માનો જો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું રે. માખણ ખાતા તું આવડતું મુખ હાથું તારું હેઠું રે. મુખ હાથું તારું હેઠું રે. રૂપિયા એ તારું ઘર વેણાનો જઈ સુણામાં પેઠો રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ચૂલડી પેટના ન તો આવડતો એથી અમે કેરવતા રે. ચૂલડી પેટના ન તો આવડતો અમે તેથી કેરવતા રે. ભરવાડોની ગાળો ખાતો એથી અમે છોડાવતા રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. સ્વરૂપ આંખમાંથી ટેવ છે કે એમ કર્યા વિનાથી આજે સવારે ચા ભલે પીઓ પણ ચાનો સતત નિષ્ઠાવ છું. નો દાસ છું હું. પથારીમાં સ્મરણ કરો પથાસણ ભગવાનના દર્શો ગોપીઓ દર્શન માટે છે. યશોદાજી કહે બાવરી સારું છે. ગોપીઓ કહે મને લાગ ચેન પડતું ના દર્શન કરાવ. યશોદાજી કહે છે હજી તો લાલો આરામ કરવા દે, જગાડીશ. કનૈયો બધું સાંભળે છે. કરવામાં બહુ હોશિયાર પરમાત્મા છે કે એવું નથી, પરમાત્મા નથી, દીકરો છું કે કનૈયો નિદ્રામાં ખરેખર શ્રી. તો પછી આ અક્ષય કોણ? પરંતુ કે હજી અડધો કલાક એટલે તે નિદ્રાના નાટક કરે છે. વારણાને ઘેરીને એક એક અંગમાં કરે છે. તેઓ લાલા એક સખી કહે આંગળી, એક કહે કે લાલાને તેને તો લાલા પખાડવાનું મન થાના લખ રત્ન જેવા લે લાલાની આંખ. તો એક કહે કે અર્ધરોષ્ટ કેવો. આ ગોપીઓ ભક્તિ બોલે છે કેવી રીતે કરવી સમજાવે છે. ગોવાલણ ગોપી ભક્તિ શ્રી કૃષ્ણના એક અને મનને સ્થિર કરે
આસક્ત છે. ભક્તિ કરવી સંસારનું ધ્યાન કરે છે, પણ પરમાત્મા ધ્યાન કરે તો મનને વારંવાર સંસાર સુંદર નથી, શ્રી કૃષ્ણથી સુંદર છે થાય તે જ ભક્તિ કરી શકે. જેમ હમણાં સુંદર લાચાર કલાક પછી ફૂલ કરમાય એટલે એવું નથી. લોકો તેને બહાર ઉઠે ફૂલ જેમ આખો જગત કે સુંદર એક પરમાત્મા. ગોપીઓ લાલાના થઈ છે અને તે પાછું ફેરવ્યું છે. ગોપીઓ તેઓ દોડતી અને કહે છે પાછું ફેરવ્યું છે. યશોદા માએ કે મારો 3-4 મહિનાનો થયો પાછું ફેરવે છે. લાલાએ એટલે અંગ પરિશ્રમ કરવા ઘરમાં ડરાવ્યા પછી કરશો તો લાલો તમારા ઘરમાં ઉત્સવ પ્રિય છે. ઉત્સવ નિત્ય સ્મરણમાં તન્મય ઉત્સવ દિવસે મનનો વાણીનો સદુપયોગ દિવસે પરમાત્મા જોઈએ. ઉત્સવના દેહ ભાવ ભૂલાય ભૂખ તરત ઉત્સવ સફળ થયો ગણાય. પૈસો પ્રેમ પ્રભુને પૈસાની નહીં જરૂરત છે કરી શકે છે. જીવન અને જીવ પાસે માંગે છે ઉત્સવના પ્રેમના બે ઉત્સવ લાલાને પ્રભુને તમને થોડી સામગ્રી બને ભોગ ધરો. કોઈ ઘરે પ્રભુનો પ્રસાદ આપો. કેટલાક ઉત્સવ કરે છે સામગ્રી બનાવશે ને તે બ્રાહ્મણને તેના સગા સંબંધીઓને બધા ખાય છે ના કહેવાય. એ તો વ્યવહાર કરવા વેદ પાઠો ગરીબોને સાધુ મહારાજને ગરીબની પૂજા થાય બહુ રાજી થાય પૂજા કરો ગરીબને પછી તમારા હસતો જ હશે. ભોગવી રાજી થઈને આપીને એટલે પ્રાગટ ઈશ્વરનું પ્રાગ થાય એ ઉત્સવના લાડ નથી પરંતુ પરમિક થવા માટે એટલા માટે ઉત્સવ છે. વિચાર્યો કે હું રોજ કરું છું એ સારું અને આશીર્વાદથી પુત્ર મળ્યો છે ગોવાળો અને છે આજે કનૈયા એટલે આજે પરિવર્તન ઉત્સવ કરવો કહેતા નથી કેમ દાન કરવું છે. પુત્ર છે લક્ષ્મી પિતા છે પુત્ર તો ઈશ્વરને કટે ગરીબનો અનાન હંમેશા આંખ દરેકના હૃદયમાં તેમ સમજથી યશોદામાં કહે છે એક એકની પૂજા કરવી છે માન કરવું છે. જે છે કે હું છું ત્યારે તે અભિમાન ગરીબ તેનો આભાર માન કરે તેને આશીર્વાદ મળે મદદ કરે તેને આ ગરીબની પૂજા કરવા મળશે. અભિમાન મરે હૃદય કોમળ દાન સફળ છે. દાન આપે પરંતુ દાન નથી તેમજ આપનારો બંને પરમાત્મા નું જ સ્વરૂપ ભગવાનના પૂજા કરો ભાગ ત્યારે લક્ષ્મીજીનો સદુપયોગ જ્યાં લક્ષ્મીજી અખંડ વિરાજ ઘરમાં સાક્ષાત નંદ યશોદાજી સાથે બહુ જ લાલાના પ્રાગટથી ગોપીઓને ભેટ ત્યારે ગોપીઓ આજે તો અમારે લેવાનું નહીં દિવસે કોઈને લેવાની ઈચ્છા મોહ છે આ પ્રેમ છે ને સર્વને તેથી ઉત્સવમાં આમંત્રણ આપ્યું છે કે તમે બિલકુલ લાલો આવ્યો છે ખબર પડતી નથી. ઘરમાં લક્ષ્મીજી મૂકી ખૂબ વાપરજો. એક સમય ત્યારે ભાગ્ય ઉદય વખતે પ્રેમ સંકોચ કરશો નહીં તો તેનાથી બમણું ભાગ્ય પ્રતિકૂળ પતિને સાચવ તો પણ ઘરમાં ભાગ્ય પ્રતિકૂળ થતા તેમજ નળ રાજા દરિદ્ર થયા છે જેવા મનુષ્યની ભાગ્ય અનુકૂળ હોય પુણ્ય કાર્યમાં નહીં માનો આજે ભાગ્ય તેઓ ખૂબ દાન કરે છે. પીતાંબરનો ઢગલો કર્યો છે વિચારે છે તાલો સુઈ જાય એકની પૂજા થઈ મુખ્ય માણસ પે પ્રજા કોઈ સાધારણ ફરક છે. બાલકૃષ્ણને ખબર પડે ગોવાળો ગોપીઓ તેથી લાલો રાજી થયા કે લાલાએ એવી કે આંખો પરંતુ અંદરથી યશોદામાં બહુ રાજી કહું સુઈ અને ઉઠો તો ઉઠે આવો બાળક કોઈને પણ નથી. બાળક થતા આવડે છે અને એને બધાનો બાપ થતા પણ આવડે અતિ ઉદાર છે. જ્યારે તમે લાલાને જ્યારે જાગે છે ત્યારે
કરો છે કે ઈશ્વર પણ માયાના કારણે આરોપ થાય છે, થઈ શકતી નથી, આરોપ થાય છે. આ હકીકતને જોઈએ. સ્ટેશને આવે તો કહે કે મુંબઈ છો તો જયું નથી અને ક્રિયા કરતા નથી. લીલામાં આનંદ રૂપ થાય છે અને લીલા વચ્ચે તે છે જેની કર્તવ્યનું ભાવના અને જે નું અભિમાન નથી, સુખી કરવાની ભાવના છે કે આજે મારે થવાનું છે. પારણું બહાર રાખો, જગ્યા બહાર ગાડું પડ્યું છે, લાલાનું પારણ અને ગાડામાં દૂધ. બાલકૃષ્ણ યશોદાને ઘેર મૈયા એક એક કરે છે અને માન જો ગોપી તો તેને બાળક ઘેર મોકલે છે, જાય છે અને બાળ આવે છે. યશોદા પણ પૂજા કરે છે અને ગળામાં પહેરાવે, હાથ ફેરવીને સમાન દીર્ઘાયુ થાય, બાળકની પૂજા કરો, રાજી થાય. ને બહુ ગોપીઓ હૃદયથી આશીર્વાદ આપે છે, લાલા ની જય જયકાર કરે છે. યશોદા પેલા બ્રજવાસીઓનું જન્મે થયા છે, જ્યાં કૃષ્ણ જાગ્યા છે અને મારી માં અને મને જ બહાર કાઢ્યો છે નથી. ઉત્સવ તો થવા માટે છે, ભગવાનને ભૂલથી ઉત્સવ જાગતું સ્મરણ કરાવવા માટે, ભૂલવા માટે છે. ઉત્સવના દિવસે લઈ ગયા છે, આલો રડે છે, કઈ સાંભળ્યું જ નથી, ભૂલ્યા. જ્યાં શિક્ષા છે, વ્યવહાર છૂટતો નથી, ગુનો નથી, પરંતુ ભૂલી જાઓ તે કરવો એ પાપ કરતા ભગવાનને ભૂલી જાઓ. વેપારી દુકાનમાં રહે છે પરંતુ તે આવી ચડે તો વેપારી પૂજા ભૂલી જાય છે. તે ગ્રાહકને 25 રૂપિયામાં આપે છે, કહે છે કે તમે ઓળખીતા છો, તેથી તમને પડતર લેનાર ભાઈ પણ પડતર ભાવ સમજતા એટલે તું અને હું તરફ અને હું તરું. ઉત્સવ તો ઠાકોરજી માટે છે, વ્યવહાર વારંવાર ઠાકોરજીને વારંવાર પ્રભુ કોઈ મહેમાન આવ્યા અમને રાજી રાખવા સુઈ જાય છે.